21 ઓગસ્ટ 2025ના રોજ સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ કરવામાં આવ્યું. હવે ઓનલાઈન ગેમિંગ બિલ એટલે શું? તમને એક પ્રશ્ન થતો હશે. પણ ઓનલાઈન ગેમિંગ બિલ એટલે કે જે રિયલ ટાઈમ પેમેન્ટ થતું હોય, જે ગેમ રમવા માટે રિયલ ટાઈમ પેમેન્ટ કરવું પડે ને, જેમ કે યુપીઆઈથી લિંક હોય, બેંકથી લિંક હોય, અને એ ફંડ ટ્રાન્સફર કરીને ઓનલાઈન ગેમમાં લઈ જતા હોય ને, તો તે ગેમ બધી બંધ થઈ જશે. હવે ઓનલાઈન ગેમિંગ દ્વારા ગવર્મેન્ટને 20,000 કરોડ રૂપિયાનો દર વર્ષે નફો થાય છે, રેવન્યુ જનરેટ થાય છે. હવે તમને એક જાણીને એક વસ્તુ પણ નવાઈ લાગશે કે યાર, ઓનલાઈન ગેમિંગ 45 કરોડ લોકો રમે છે. આટલી બધી સંખ્યા કેવી રીતે? તો તમને એક વસ્તુ કહું છું કે આ બધી સંખ્યા વધવા પાછળનું કારણ છે શેર માર્કેટ. ઘણા બધાએ સાંભળવામાં આવેલું હતું કે યાર, શેર માર્કેટમાં આટલા પૈસા નાખી દે એટલે ડબલ થઈ જાય, ટીબલ થઈ જાય. આ રીતનું એમ એક જાતની મોનોપોલી હતી કે યાર, હવે મિડલ ક્લાસ વાળો તો વિચારે યાર સાહેબ, મારી પાસે આટલા બધા પૈસા તો છે નહીં મળે, તો મેં શું કરું? અને ત્યાર પછી આવી ઓનલાઈન ગેમિંગ. ને ઓનલાઈન ગેમિંગમાં બરાબર મોટા મોટા ક્રિકેટર હોય, એક્ટર્સ હોય, એડવર્ટાઇઝ કરવામાં આવી. હવે મિડલ ક્લાસ ફેમિલીને એક સપનું જાગ્યું કે યાર, 50-100 રૂપિયાનો જ સવાલ છે ને યાર, આજે નહીં તો કાલે પરમ દિવસે ગમે ત્યારે અમે કરોડપતિ તો થઈ જ જવાને. એ રીતે બધાને ચસ્કો લાગ્યો. હવે તમને જાણીને નવાઈ લાગશે કે 2025-26નું ક્વાર્ટર 1માં યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન 50,000 કરોડ કરવામાં આવ્યું. આ તો એક બહુ મોટી રકમ કહેવાય. અને ઘણી બધી એક જગ્યાએ તમે જોયું બી હશે કે ઓનલાઈન ગેમિંગ દ્વારા અલગ અલગ સ્ટેટમાં કોઈ કરોડપતિ બની ગયું. એ ન્યૂઝ તો આવી ગઈ કે ભાઈ આ વ્યક્તિ કરોડપતિ બની ગયો. પણ એ ન્યૂઝ નથી આવતી કે ભાઈ ઓનલાઈન ગેમિંગ દ્વારા કેટલાના પરિવાર બરબાદ થઈ ગયા સાહેબ. ઓનલાઈન ગેમિંગ રોકવા પછાડી ગવર્મેન્ટનો પ્રયાસ તો ચાલુ હતો, થોડો ધીરો હતો. પહેલાં ઓનલાઈન ગેમિંગ પર 18% જીએસટી લાગતું હતું, તો એ લોકોએ સ્લેબ વધારીને 28% કર્યું અને વિનિંગ પ્રાઇસ પર 30% ટેક્સ લાવી દીધો. હવે તમને જાણીને નવાઈ લાગશે કે ગવર્મેન્ટ આટલા બધા પ્રયાસો તો કર્યા, પણ પ્રયાસોમાં સફળતા ના મળી. ઉલટીકા લોકો, આજનું યુવા પેઢી વધારે અંદર ઇન્ટરેસ્ટ લેતું ગયું. હવે ઓનલાઈન ગેમિંગ એટલે કે જે રિયલ ટાઈમ પેમેન્ટ સેટલમેન્ટ થતું હશે, પેમેન્ટની લેવડ દેવડ થતી હશે, તો એવી ગેમ બંધ થઈ જશે. જે એજ્યુકેશનને રિલેટેડ હશે, માઇન્ડ ડેવલપિંગ હશે, એવી ઓનલાઈન ગેમિંગ ચાલુ રહેશે. એને કોઈ પ્રોબ્લેમ નહીં મળે. તો આ એક ગવર્મેન્ટનું પગલું આપણને સારું લાગ્યું. પણ એક વસ્તુ છે કે ઓનલાઈન ગેમિંગમાં ડ્રીમ 11 છે, ક્રિકેટની ઘણી બધી ટીમો છે, ગેમ્સ છે, રમી, આ બધી ઘણી બધી એપ્લિકેશન છે. તો ગવર્મેન્ટનું આટલું બધું રેવન્યુ આવતું છે, તો તમને શું લાગે કે ઓનલાઈન ગેમિંગમાં બધી એપ્લિકેશન બેન થશે? નીચે કમેન્ટમાં તમારો જવાબ આપો સાહેબ.